હે બાપા, તમને કઈ ખબર છે? ઓલા જેરાન છોકરાને લગ્ન આવી ગયા. હા લે લગન આવી જાય ને. મારું કઈક કરાવો ને હવે તો. બેટા તું હજી છે ને થોડોક નાનો કહેવા, તારું છે ને એની કરતા પણ સારું ગોઠવી. તું છે ને તું અહીંયા કરી ઘરે આપણું કામ છે ને બધું કામ નિપટાઈ દે. હું આમ આટો મારતા હું ગામ બાજુ. લગન જેવો માહોલ લાગતો નથી. યાર કોઈ દેખાતા કેમ નથી? મહેમાન નહીં દેખાતા. બંને રાન લગન થાય જગ્યા હું ડોકાઈ છે અમારે. એટલે હું તો એમ જોતો કે મહેમાન કોઈ દેખાતું કેમ નહીં એમ. ઈ વાડી બાજુ જેલા છે આટો મારવા. ક્યાંક વાડી બાજુ ગયેલા છે. કે ક્યાંથી મહેમાન ક્યાંથી આવેલા છે? ઈ આમ સુરત થી છે. હા બહુ લાંબુ કીધું તો એને. હો તું બહુ ડોકા મારતા મને કરો. એટલે બાજુ આવશે, સપલા આવશે, સૂટા. ઈ વાત કરી હાચી. લે ભાગવા દે. હે ભૂપત, ઓલા જેરાન ઘેર લગન છે એ વાત સાંભળી મેં. હા, લગ્ન તો છે ની ઘેરે. હા હવારે જાગ્યો ત્યારે માંડવાને એવું ન ખાતું હું બધું. આંગુ તો મારા ભાઈ ની ઘેરે આવ્યું હતું, પણ મેં ના પડે દીધી. આ સોડી કઈ હારી એ નહીં એટલે. અલા મારી ઘેરે માગો એવું તો મેં ના પાડી દીધી. મને જેમ છોડીને બહુ જામ્યું નહીં, પણ એ તો જેને ઝેરો હલવાનો છે. હવે લગન પતી જવા દે. લગન પછી એને છે ને આખી જિંદગી રોવાનું છે. મને નથી લાગતું કે વચ્ચે હવે. મને એવું જ લાગે. એટલે મારે વાડીએ જવું છે ભારો બાંધવા. લે બેટા કે દે એવો સુરત થી. ઓલા જરાકાન છોકરાને લગ્ન છે ને, લગ્ન માં આવ્યો. ઠેર આમ પાછું લગ્ન માં કઈ વ્યવસ્થા કરેલી હે કે કોરું પૂછ્યું? કોરું હશે, કઈ ખબર ને મને. કહેવાય નહીં, કારણ કે ભાઈબંધ દોસ્તારો ને ખબર હોય. અમારે જેવા ગઢાને કોઈ કે નહીં. પાછું આમ જો કઈક હોય ને તો આમ મને કહેજે. સીધો ઘેર નો આવતો, મને પેલા ફોન કરજે. હું બહાર આવી. રેડી? હા, ફોન કરીને આવી તમને. આમ સ્ટ્રોંગ હશે ને, વાંધો નહીં આવે ને? ના ના, તો વાંધો નહીં. મને ફોન કરવાનો ભૂલતો નહીં. હા ફોન કરી પાક. ભૂલતો નહીં. હા ફોન કરી. તમે હું અહીંયા આટાટેલી કરો? જરા કાકા આમંત્રણ દેવા આવ્યા. હાલે ઘેરે પૂગી જોઈ. તો હા કઈ ખાલી તાર મમ્મી કઈ બોલતી નહોતી ને? ઘેરે હું હા કે ખાલી